સ્ટુડન્ટ્સ આપણે સ્વાધ્યાય 8ના ઉદાહરણ કરીએ છીએ તેમાં પ્રક્રિયાનું ઉદાહરણ બધા બાકી જ હતા એટલે ત્યાંથી શરૂઆત કરીશું. આગલા ઉદાહરણમાં પણ છઠ્ઠું ઉદાહરણ બાકી છે પણ એપ્લિકેશન ટાઈપના ક્વેશ્ચન્સ તમારે જ્યારે આમાં એકાદ બે ઉદાહરણ છે તેની જોડે છે તેની સાથે જ લઈ લઈશ. અત્યારે આપણે જે નાના દાખલાઓ તમને પૂછાય છે કે સૂત્રનો સીધો ઉપયોગ કરીને કરવાના છે ત્યાંથી શરૂઆત કરીએ પ્રક્રિયાના ઉદાહરણમાં. ઓકે, તો આપણે પ્રક્રિયાના ઉદાહરણનું પહેલું ઉદાહરણ જે કંઈ આપણું આવતું હશે તે પ્રમાણે 10મું ઉદાહરણ છે અહીંયા. એટલે ઉદાહરણ નંબર 10 એના જેવું સેમ હોય તે પહેલા આપણે લઈ લઈશું. વિસ્તરણનું અચળ પદ શોધવાનું છે અને દ્વિપદી પ્રમાણનું આપણે બહુપદી આપણે જે 3/2x માઇનસ x² છે માઇનસ 1/3x નો 6 ઘાત. આ વિસ્તરણનું અચળ પદ શોધવાનું છે. અચળ પદ ધેટ મીન્સ કે જે પદમાં ચલ x અહીંયા છે તો ચલ x અહીંયા ન હોય તેવું. x અને y બે ચલ હોય તો બંને ચલ ન હોય તે રીતે વિચારવું પડે. ઇન શોર્ટ અચળ પદ મેળવવું છે તો x વાળું પદ જેમાં નથી તે ગમે તેટલાનું પદ મેળવવાનું હોય, પદનો સહગુણક મેળવવાનો હોય કે મધ્યમ પદ મેળવવાનો હોય, બધામાં સૂત્ર તો એક જ આવે છે tr+1 વાળો. દરેક દાખલામાં એક જ સૂત્ર. એટલે અહીંયા પણ આપણે ત્યાંથી શરૂઆત કરીશું. tr+1 માં a b અને m ને બધું જે કંઈ જોઈએ તે પ્રમાણે આપણે લઈ લઈએ છીએ. તો અહીં આપણી પાસે શું આવશે? a બરાબર 3/2x², b બરાબર -1/3x. આમાં મેં તમને b નું પદ ચિહ્ન સહિત લેવાની સૂચના આપેલી છે. n બરાબર 6 અને અચળ પદ શોધવું છે. અચળ પદ કેટલાનું તે મને ખબર નથી એટલે r મને ખબર નથી કે વિસ્તરણમાં ક્યાં અચળ પદ આવશે, કેટલામાં સ્ટેજ પર એ પદનો સંખ્યા જ મારે શોધવાની છે. અહીંયા એવું થશે તો એ સંખ્યા શોધવા માટે r કેટલો તે મને નથી ડિફાઇન કરી શકાતી એટલે r મારે શોધવાનું એવું થયું. ઓકે, મધ્યમ પદ એવું શોધવું હોય તો મને r ખબર હોય છે. 12મું પદ, 50મું પદ, 25મું પદ, 10મું પદ, બીજું પદ, 5મું પદ એવું કહેલું હોય તો મને r ખબર પડી જાય. બાકી બધામાં સહગુણક શોધવાનો હોય તો પણ મને પહેલા તો r ખબર નહીં પડે, પછીથી જ ખબર પડે કેટલામાં પદના સહગુણકમાં. એટલે કયામાં r કેટલો લેવાનો તેની માટેની વાત છે. અહીંયા tr+1 આપણે વિનોધાટ લખી મૂકવા. વિનોધાટ સ્પષ્ટ છે કે tr+1 = NCr a⁻n - r b⁻r. આ ગમે તેટલાનું પદ શોધવું હોય તેના માટેનું સૂત્ર છે. વ્યાપક પદ છે. ઓકે, જે જાણીએ છીએ તે વસ્તુ મૂકી દઈએ તો n બરાબર 6 છે, r બરાબર ખબર નથી, a બરાબર 3/2x² n - r એટલે 6 - r થશે, b એટલે -1/3x6 થશે. અરે સોરી, 6 ક્યાંથી આવશે? r જ આવશે એટલે r થશે. ઓકે, તો હવે આનું સિમ્પ્લિફિકેશન શું? મારે અચળ પદ છૂટું પાડવું છે, અચળ પદ શોધવું છે એટલે x વાળું પદ નીકાળી કાઢવું છે. એટલે x ની ઘાત x વાળું પદ નીકળી જવું જોઈએ એટલે શું થશે? x ની ઘાત મારે કેટલી લાવવાની? x ની ઘાત મારે 0, કારણ કે x ની ઘાત 0 એટલે 1 થઈ જશે એટલે અચળ પદ આવી જશે. બરાબર છે, લખી નાખી દઉં પછી. પણ તેના માટે પહેલા આનું સિમ્પ્લિફિકેશન કરીએ તે કેવી રીતે કરીએ? તો અહીંયા x બે જગ્યાએ છે, અંક પણ બે ત્રણ જગ્યાએ છે. તો અંક લોકોને છૂટા પાડીએ કે જે લોકોનો આધાર સરખો છે. x વાળો પદ જે છે તે લોકોને છૂટા પાડીએ, આ ઘાત છૂટી પાડીએ. એટલે પહેલા તો શું આવશે? 6 - r દરેક પદને આપો એટલે 3⁻6 - r x⁻12 - 2r થશે ને, બીકોઝ x નો સ્ક્વેર છે એટલે છેદમાં 2r સોરી 2⁻6 - r બધાને 6 - r જશે ઇન્ટુ -1/r 3/r x⁻r. અહીંયા r ઘાત દરેકે દરેક પદને આપી, અહીંયા 6 - r ઘાત દરેકે દરેક પદને આપી. હવે શું થશે? 6cr અચળ પદ કયા? 3⁻6 - r છેદમાં 3/r સરખા આધાર વાળા પદ સાથે લખ્યા -1/r 2⁻6 - r બધા અચળ પદ આવવાના. રાઈટ, આ ને આ ચલ વાળા કયા? તો x⁻12 - 2r છેદમાં x⁻r. એટલે સરખા આધાર વાળા પદ સાથે લખ્યા. જે પદ જ્યાં છે ત્યાં, જે અંશમાં છે તે પદને અંશમાં જ લખ્યું છે અને જે છેદમાં છે તે પદને મેં છેદમાં જ લખ્યું છે.
એઝ ઇટ ઇઝ સ્થાન પર, પણ ગોઠવણી કેવી રીતે કરી? સરખા આધારવાળા પદ સાથે. અહીંયા આધાર સરખાવાળા નથી તો જે જેમ છે તેમ લખી નાખ્યું છે. હવે અહીંયા થોડો નિયમ ઉપયોગ કરી શકાય સમય ઘાતાંકવાળા ચેપ્ટરનો, કે આધાર સરખા અને ભાગાકાર છે એટલે ઘાતાંકોની બાદબાકી. આધાર સરખા, ભાગાકાર છે એટલે ઘાતાંકોની બાદબાકી. એ સ્ટેજ હજુ હું કરી શકું છું સિમ્પ્લિફિકેશનમાં, એટલે એ કમ્પ્લીટ કરીએ. તો 3/6 માઇનસ બાદબાકી થવાની એટલે માઇનસ r આવશે, એટલે 6 માઇનસ 2r થશે. ઇન્ડિકેટ -1/r 2/6 માઇનસ r x/12 માઇનસ 3r થશે ને. આ માઇનસ થશે એટલે 2r માઇનસ r એટલે માઇનસ 3r થવાના. આ મારી પાસે એક વ્યાપક પદ આવી ગયું. હવે મને કોઈ પણ ઘાતનો સહગુણક પૂછેલો હોય તો આ સહગુણક થશે. કોઈ પણ ઘાતનો પૂછેલો હશે તો. હવે અહીંયા મને શું પૂછેલું છે? અચળ પદ પૂછેલું છે. અચળ પદ એક કયું આવશે? તો x/0 જો આવી જાય તો તેનો સહગુણક અચળ પદ બનશે ને, બીકોઝ x/ અહીંયા 0 આવી જાય એટલે અહીંયા 1 આવી જશે. 1 આવે એટલે x નીકળી ગયો એટલે શું થવાનું? તો કે ખાલી આ અચળ પદ જ રહી જવાનું. અને મને એ જ પૂછેલું છે. એટલે કોઈ પણ દાખલામાં અચળ પદ શોધવા માટે મારી પાસે શું આવશે? નોટ થઈ ગઈ તમારી, બરાબર? x ની ઘાત બરાબર કોણ છે સરખાવાની? x ની ઘાત બરાબર 0 લેવું. એટલે x ની ઘાતને મારે 0 સાથે સરખાવવું. તો x ની ઘાત કઈ છે અહીંયા? x ની ઘાત છે 12 - 3r બરાબર 0. x² નું મને સહગુણક પૂછેલો હતો તો x ની ઘાત બરાબર 2 લેવા પડતે. x ની 10 ઘાતનો સહગુણક હોય તો x ની ઘાત બરાબર મારે 10 લેવા પડતે. અહીંયા મને અચળ પદ પૂછ્યું છે એટલે x ની ઘાત 0. એટલે આ મારે ધ્યાનમાં રાખવાનું અચળ પદ માટે, બરાબર? તો અહીંયા 3r = 12 થશે એટલે r મારી પાસે આવવાના 4. અને એ જે r ની વેલ્યુ આવી તે મારે a માં મૂકી દેવાની. r ની જગ્યા પર 4 એ મેં આને આપેલું છે. t4 + 1 6c4 3/6 -2 * 4 આવશે -1/4 2/6 - 4 x/12 -3 * 4. 6c4 એટલે 62 જ થશે. 62 એટલે 6 ગુણ્યા 5 30 છેદમાં 2 15, બરાબર? 3/6 - 8 એટલે -2 આવ્યા. આ 1 આવી જવાના કારણ કે આ ઘાત જે છે તે યુગ્મ છે. 2/2 આવી જવાના અને x/0 આવવાના એટલે 15 છેદમાં 3 નો વર્ગ. છેદ આવી જશે ને, ઘાત ઋણ છે તેને ધન બનાવીને છેદમાં લખી નાખ્યું 2 નો વર્ગ એટલે 15 છેદમાં 9 ગુણ્યા 4. આ 3 તારી 9 3 × 5 = 15 એટલે 5 છેદમાં 12. એટલે અચળ પદ મારી પાસે કેટલું આવ્યું? પાંચમું પદ એ અચળ પદ છે અને તે પદ કયું છે? તો કે 12 આવે છે. એટલે 12 મારું અચળ પદ થશે. ઓકે, તો સોરી 5/12 મારું અચળ પદ થશે. આ તારું ઉદાહરણ 10. આ ઘણી બધી વાર પૂછાયેલો દાખલો તમારો છે. અચળ પદ શોધવું તે ઘણી બધી વાર પૂછાય છે. હા, એટલે બરાબર ધ્યાનમાં રાખવાનો. હવે સેમ એવું જ ઉદાહરણ છે 15મું. એમાં પણ અચળ પદ જ શોધવાનું છે. x થી સ્વતંત્ર, ચલ થી સ્વતંત્ર એવા સ્ટેટમેન્ટ આપેલા હોય ધેટ મીન્સ કે અચળ પદ શોધવું. ચલ થી સ્વતંત્ર એટલે સેમ પ્રોસિજર થી આપણે દાખલો શોધીએ. એટલે 15મું ઉદાહરણ એના જેવું જ છે એટલે સાથે લઈ લઉં છું. 15મું ઉદાહરણ. ક્યુબ રૂટ ઓફ x ને 1 + 2 * ક્યુબ રૂટ ઓફ x * 1 છે ના વિસ્તરણનું x થી સ્વતંત્ર પદ કાંસમાં અચળ પદ લખ્યું છે એટલે ક્યુબ રૂટ ઓફ x 1 + 2 ક્યુબ રૂટ ઓફ x * 18 નું x થી સ્વતંત્ર પદ એટલે અચળ પદ શોધવું. સેમ પ્રોસિજર કરીએ છીએ આપણે. a બરાબર ક્યુબ રૂટ ઓફ x. ક્યુબ રૂટ ઓફ x એટલે x⁻1/3 લખાય કે. b બરાબર 1/2 * x⁻1/3 n બરાબર 18 ને કેટલામું પદ હશે ધેટ ડોન્ટ નો એટલે r = કેટલા. અને હવે આપણે શરૂઆત કરીએ tr+1 થી. tr+1 = NCR a⁻n - r b⁻r. n એટલે 18, r એટલે r, a એટલે x⁻1/3 18 - r,
અને b એટલે 1/2 x raised to 1/3 raised to r. ફક્ત આમાં કિંમત જ મૂકી છે n, a અને b ની. ઓકે, સિમ્પ્લિફિકેશન કરીએ. 18 cr x raised to 18 - r છેદમાં 3 થશે, બરાબર. 1/2 raised to r x raised to r/3. r અહીંયા બંને બાજુ ગુણાયા. આ બધું તમારો સમયઘાતાંકના જ નિયમો છે, એટલે એને અત્યારે આપણે ફોલો નથી કરવાનું, બરાબર છે. એટલે અત્યારે આ સ્ટેજ તમારું લખાશે. હવે આવશે 18 cr. આપણે શું કરીશું હવે? x વાળા પદ છેલ્લે લખીએ બધા, અને અચળ પદ જે દેખાતા છે, જે સહગુણક તમારા બની શકે છે, તે લોકોને સાથે લખીએ. તેમાં જો સરખા વધારા આવતા હોય તો આપણે ગોઠવતા જ જઈએ. આ x વાળું જ એક જ પદ છે, લાસ્ટમાં લખીશું. ઉપર એના સિવાય ખાલી 1 જ છે, એટલે 1/2 raised to r આટલું જ અચળ છે. x raised to 18 - r/3 છેદમાં x raised to r/3 આવશે. હજુ સિમ્પ્લિફિકેશન. 18 cr 1/2 raised to r x raised to 18 - r/3 - r/3 થયું કમ્પ્લીટ. r/3 તો હતા જ નહીં, આવ્યા. હજુ સિમ્પ્લિફિકેશન કરું, ન કરું તો પણ ચાલે, પણ થોડું કરી મૂકું. pr + 1 = 18 cr * 1/2 raised to r x raised to છેદ સરખો છે, ઉપર સીધો સરવાળો કરશે, કુલ લસામાં આવી જાય છે, એટલે 18 - 2r/3. આ પરિણામ એ આવ્યું. અને હવે અચળ પદ શોધવું છે, x થી સ્વતંત્ર પદ શોધવું છે. એટલે અચળ પદ માટે x ની ઘાતને સરખાવીએ કોની સાથે? x ની ઘાત બરાબર 0 લેતા. અને અહીંયા આપણી પાસે x ની ઘાત કઈ છે? 18 - 2r/3 = 0. એટલે 18 = 2r આવશે, એટલે r = 9 આવશે. અને એ જે આવ્યા એના આધારે a implies p9 + 1 18c9 1/2 raised to 9 x raised to 18 - 2 × 9/3. 18c9 તમારે જો પેલામાં શોધેલું હોય તો કરવું પડે, પણ કદાચ નહીં શોધેલું હશે, એટલે આ થશે 18c9, કારણ કે મોટું થાય ને, એટલે 1/2 raised to 9 x raised to 0 થઈ ગયા, એટલે અચળ પદ બની ગયું 18c9 × 1/2 raised to 9. આ નહીં શોધ્યું, આ 2 raised to 9 તમે કરી શકો છો, વાંધો નહીં. 2 × 4 = 16 32 34 128 256 512 કરી શકો છો ખરા તમે. 512 અહીંયા લખી શકાય એવું છે. 18c9 18 × 17 × 16 × 9 સ્ટેપ સુધી જવાનું, બાદબાકી કરો તો પણ 9 થવાની છે, લાંબુ થાય એટલાથી એને કેલ્ક્યુલેટ કરેલું છે. આમ જ રાખેલું છે, બુકમાં પણ કદાચ આમ જ રાખેલું છે, એટલે આપણે રવા દઈએ છીએ. બાકી 2 raised to 9 તમારથી લખી શકાય એમ છે, એટલે તેના હું 512 લખું તો વાંધો નહીં આવે. બુકનો જવાબને ફોલો કરીએ છીએ. આ થોડું તમારું ઉદાહરણ નંબર 15. ચલો નેક્સ્ટ ઉદાહરણ કરી નાખીએ. હવે જે કઈ આવતું હોય તે પ્રમાણે લઈશું. થયું. ઓકે, 13મું મેં તમને કહેલું હતું કદાચ એક. 14મું ઉદાહરણ છેલ્લેથી 8મું પદ તો એ તો फटाफट થઈ જશે. કઈ 16 કલાક કરી નાખીએ. 16 17 બસ દેખા જાયગા. 16મું ઉદાહરણ. x - 3/x² raised to m. x - 3/x² raised to m ના વિસ્તરણમાં પ્રથમ 3 પદોના સહગુણકોનો સરવાળો આપેલો છે. x - 3/x² raised to m ના વિસ્તરણના પ્રથમ 3 પદોના સહગુણકોનો સરવાળો આપેલો છે. પ્રથમ 3 પદો કયા? t1 t2 t3 3 પદો, બરાબર છે. એના સહગુણકોનો સરવાળો. તો પહેલા આના સહગુણક tr + 1 માં લઈ લઉં તો વાંધો નહીં આવે. a = x, b = -3/x² અને n બરાબર આપણી પાસે અહીંયા m છે, બરાબર. અને એ જ મારે શોધવાનું પણ હોઈ શકે, પદ પણ આપેલું હોઈ શકે. બે ત્રણ વસ્તુમાં પહેલા ગમે તે કરવું, મારે આમ તો શોધવું તો પડશે જ. એટલે આટલી વસ્તુ છે. એમાં પ્રથમ 3 પદો t1 t2 t3 ના સહગુણકો કોણ થશે? એટલે એ સહગુણકોનો સરવાળો અહીંયા આપેલો છે 5 5 9. તો એ 3 પદો મારા જે આવશે તે, તો t1
tr plus 1 બરાબર સૂત્ર શું બનશે mcr આવશે કારણ કે n ની જગ્યા પર n છે અથવા તો પહેલા સૂત્ર લખી દઉં તમને સમજમાં આવે એના માટે b raised to r આ અહીંયા m આવશે r ના r આવશે a એટલે x raised to m minus r આવશે અને આ -3/x² raised to m આવશે સહગુણક કયો બનશે તો કે અચળ પદ જે આવશે તે સહગુણક બનશે એટલે આ -3 raised to m એ સહગુણકમાં આવશે કે નહીં આ બે ચલ વાળા પદ કહેવાશે મને ચલ નથી જોઈતો સહગુણક જોઈતો છે એટલે આ જે આવવાનું તે m - r છેદમાં x raised આનું મને પછી કામ પડવાનું છે એટલે મેં લખી નાખ્યું છે બાકી સહગુણક મને અહીંથી સીધો મળી જશે ખરો આ બધું ન લખતો અત્યારે તો ચાલશે અહીંયા હજુ પણ લખી નાખો mcr -3 raised to m x raised to નીચે મેં બાદબાકી કરું તો પણ છે કે ઉપર માઈનસ માં પદ આવવાનું છે કઈ નહીં ઉપર લઈ લઉં -r - m આવું તો લખ્યું કે 2m જે છે તે અહીંયા ઉપર જશે એટલે -2m થશે એટલે m - 2m એટલે -m રહેશે આવું કંઈક પદ મારી પાસે આવે છે અત્યારે તો ઓકે તો હવે મારે જે લેવાનું છે તેમાં શું થશે મારે તો કે સહગુણક તો થવાનો પદનો સહગુણક therefore tr plus 1 નો સહગુણક કોણ તો tr plus 1 નો સહગુણક આવશે mcr -3 raised to m આ સહગુણક બનશે કેમ કે આ ચલ છે પણ મને હવે પ્રથમ ત્રણ પદો માંગેલા છે એટલે t1 નો સહગુણક કોણ તો t1 લેવું હોય તો મારે પહેલું પદ લેવું છે એટલે r બરાબર 0 આવશે એટલે mc0 -3 raised to 0 આવશે -3 raised to અરે અહીંયા કેમ લખેલા સોરી હા આખા દાખલામાં મારે અહીંયા r આવશે એટલે જ અહીંયા ભૂલ પડી ને અહીંયા 2r આવશે અહીંયા આવશે m - r આવશે રાઈટ આટલું થશે સોરી m - 3r આવશે ઓકે તો -3 raised to પણ આવશે ને -3 raised to r થોડી ભૂલ થઈ ગઈ હા અહીંયા r આવે છે b raised to r mcr -3 raised to r એટલે tr plus 1 નો સહગુણક mc0 -3 raised to 0 થશે r બરાબર t1 ના સહગુણક હવે સહગુણકનો સરવાળો 559 એટલે પ્રથમ ત્રણ પદ t1 નો સહગુણક mc0 -3 raised to 0 t2 નો સહગુણક પણ આવશે mc1 -3 raised to 1 t3 નો સહગુણક mc2 -3 નો સ્ક્વેર આવશે આ તમે નોટ ડાઉન કરો ન કરો ચાલે હા ડાયરેક્ટ અહીં લખી દો તો પણ વાંધો નહીં આવે એટલે આવશે mc0 -3 raised to 0 mc1 -3 raised to 1 mc2 -3 નો સ્ક્વેર = 559 mc0 એટલે 1 જ આવશે કારણ કે આ પણ 1 અને આ પણ 1 બરાબર mc1 માં માઈનસ આવવાના -3m mc1 નો આન્સર આમ આવશે -3 નો વર્ગ 9 આવશે mc2 એટલે m -1/2 = 559 આનું સિમ્પ્લિફિકેશન 2 - 6m પ્લસ આને જોશે 9m² -9m = 559 × 2 આવશે બરાબર છે તો આનો આન્સર તમને બુકમાં તો કદાચ સીધો જ આપી દેલો છે એટલે હા સિમ્પ્લિફિકેશન કરવા પડે આ 9 દુ 18 ને 5 દુ 10 ને 1 11 ને 1 વધી ને 1 9 દુ 5 દુ 10 ને 1 11 બરાબર તો આ થશે તમારે ચાલો એટલે આવશે 9m² -9 ને 6 15m અને આયરા 9 ને 6 15 માઈનસ માં થઈ ગયા 9m² થયા આ અહીંયા આવશે એટલે માઈનસ થશે 1116 = 0 આમાંથી સિમ્પ્લિફિકેશન કરીને તમારા 3 ટકા કોમન નીકળશે કે 6 ને 1 સાથે 9 3 કોમન નીકળશે 9 કોમન નહીં નીકળે અહીંયા એટલે 3 કોમન નીકળશે એટલે 3m² - 5m - 3 કોમન કાઢો એટલે 3 તાની 9 આવશે 9 2 રહેવાના
21 ને 3 × 6. ચાલો આટલું થયું. આનું સિમ્પ્લિફિકેશન તમારે કરવાનું રહેશે. 372 × 3 નું સિમ્પ્લિફિકેશન કરે એટલે આ સિમ્પ્લિફિકેશન તમારે કરવાનું રહ્યું. હવે એવું લાવવાના કામ તમારું છે અને એમાં આવશે m બરાબર 12. બરાબર, એટલે 12 ગુણ્યા કંઈક કરાશે એટલે આવી જશે તમારું m બરાબર 12 અહીંયા મળતા છે. એક કંઈક અપૂર્ણાંક મળતો હોય ધારો કે અને એક માઇનસમાં મળતો હોય. માઇનસમાં મળતો હોય પ્લસમાં મળતો હોય એકાદ માઇનસ બાદબાકી લેવાનું છે એટલે એક ધન અને ઋણ એવું કંઈ આવશે તો મારે પ્રાકૃતિક સંખ્યા જ લેવાની છે કારણ કે n બિલોંગ્સ ટુ કેપિટલ N એટલે પ્રાકૃતિક સંખ્યા જ લેવાની છે એટલે બિલોંગ્સ ટુ n વાળું હોય તે જ લેવાનું છે એટલે m બરાબર 12 મારા ઇન્ડિકેટ થશે. બરાબર છે, તો આ તમારું સિમ્પ્લિફિકેશન માંથી લઈ આવવાનું. એટલે આ પૂછેલું નહીં હતું કે મારે m કયો લેવાનો છે તે. બરાબર છે, m શું છે તે નહીં પૂછેલું હતું પણ x³ વિસ્તરણમાં x³ હોય તેવું પદ શોધો એટલે x³ વાળું પદ ક્યાં આવે તે મારે શોધવાનું છે તો તેના માટે મને આ જોઈએ જ. એટલે x³ નો સહગુણક મને પૂછેલો છે એવું કહી શકાય અથવા તો x³ હોય તેવું પદ શોધો એટલે પદ તમારું x³ ના સહગુણકમાં જ આવી જવાનું છે. એટલે મને આ કામ કરવું જરૂરી છે. m શોધું તો જ ખબર પડે. હવે મને x³ નો બીજો પદ જે પૂછેલું છે તે તો આમે નંબર આપી દે મને a તો a ઇમ્પ્લાઇઝ a માં હું x ની ઘાત જે છે સોરી એ કઈ ગયું હોય અહીંયા આને નહીં આવશે આને આવશે a x³ ની ઘાત x³ ના સહગુણક માટે x ની ઘાત મને સરખાવું છું કોની સાથે 3 સાથે એટલે m - 3r બરાબર 3 તો હવે અહીંયા મને m મૂકવા પડે ને એટલે 12 - 3r બરાબર 3 આમ થશે. બરાબર, એટલે 3r બરાબર 9 આવશે એટલે r બરાબર 3 આવશે અને r બરાબર 3 હવે એમાં મૂકવું એટલે t3 + 1 = m એટલે 12. m ની કિંમત પણ મૂકવાની 12c3 - 3 નો ક્યુબ x⁻12 - 3 × 3 12c3 એટલે 12 ગુણ્યા 11 ગુણ્યા 10 છેદમાં 6 ઓછા 27 ને x નો ક્યુબ 12 માંથી 9 જાય એટલે 3 રહેશે 6 × 12 660 - 27 x નો ક્યુબ એટલે જવાબ માઈનસ માં આવશે 5940 -5940 x³ એટલે x³ વાળું પદ આવ્યું આવશે. x³ નું પદ x³ વિસ્તરમાં x³ હોય તેવું પદ શોધો x³ હોય તેવું પદ આવ્યું -5940 છે. કેટલામું તો કે એ પદ છે ચોથું. એટલે r બરાબર 3 લેતા તમારો આ રીતે પડી જાય છે. એટલે આવું તમારું ઉદાહરણ થશે. બરાબર, આ સિમ્પ્લિફિકેશન અવયવ વાળું મેં નથી કર્યું. એક અવયવ 12 આવે એટલે 12 ગુણ્યા કંઈ કરશો એટલે તમારું આ આવી જશે. બરાબર, ચાલો ઉદાહરણ કમ્પ્લીટ થયું. પૂછાય તેવું ઉદાહરણ છે આ જનરલી છે ને આટલું સુધી પૂછે છે એમ શોધો. આગળનું ઉદાહરણ જોઈ લઈએ. ઉદાહરણ 17 1 + x⁻34 ના વિસ્તરણમાં r - 5 નું પદ અને 2r - 1 માં પદના સહગુણકો સમાન. આ એમસીક્યુ માં પણ આવી શકે. હા, થોડુંક 1 + x⁻34 માં r - 5 નું પદ ના સહગુણકો સમાન t r - પદનો સહગુણક = t 2r - 1 સમાન છે, ઇક્વલ કર્યું છે એટલે r - 5 નો સહગુણક કોણ થશે? તો સહગુણકની વાર્તા આવે તો 1 + x⁻34 છે એટલે n બરાબર 34 છે. n બરાબર 34 એટલે તમારી પાસે સહગુણક કોઈ પણ પદનો શોધવો હોય તો અહીંયા શું થશે? tr + 1 tr + 1 બધામાં tr + 1 તો તમારે કરવાનું આવે. અહીં શું આવશે? 30 ncr એટલે 34cr એ તરીકે 1 છે એટલે તો ગયું x⁻r. હવે પદનો સહગુણક પૂછેલો છે ને એટલે tr + 1 નો સહગુણક શું આવશે? 34cr. tr + 1 નો સહગુણક 34cr છે. બરાબર, પદનો સહગુણક ઘાતનો કર્યો તો અહીંયા જે ઘાતને આપણું સરખું આવશે
પણ r+1 નો સહગુણકમાં r1 ઓછો, એટલે r-5 નો સહગુણક કેવો થશે તો કે 34 તો આવવાના જ. r-5 જો અહીંયા r+1 હોય તો અહીંયા r આવશે, 1 ઓછો આવશે, તો અહીંયા r-5 છે તેમાંથી હજુ 1 ઓછો થવાનો, એટલે શું થશે r-6 થશે. 34 છે r માં એક્ચ્યુઅલી બસ સંચરણ દાખલ થઈ ગયો હા, તો થોડું તમને તકલીફ પડે. અને અહીંયા આવશે 34 c 2r-1 છે તેમાંથી હજુ 1 ઓછો થશે, એટલે 2r-2 2r-1 -1 જે પદ છે તેના કરતા r1 ઓછો લેવાનો છે, એટલે આ થયું. અહીંયાથી મારે r શોધવાનો છે. તો હવે આ તમારો દાખલો સંચયનો છે. અહીંયા હું કરાવી નાખું. તમારે બે કેસ કરવા પડે. અહીંયા એકવાર સીધો r ને સરખાવો, આ થોડું સરખું જ છે ને, એટલે આ પણ સરખું ને આ પણ સરખું, એટલે r-6 = 2r. અહીંયાથી r જો મળતો હોય તો મેળવી લેવાનો, બરાબર. એટલે 2r એટલે r અહીંયા જશે ને -2 અહીંયા આવશે, એટલે -6 + 2 = 2r - r થશે, -4 = r. એટલે r = -4 આવ્યા. એ -4 જે આવ્યા તે મારે નહીં ચાલશે, કારણ કે મારે પ્રાકૃતિક સંખ્યા લેવાની છે, એટલે -4 does not belongs to n, એટલે આ શક્ય નથી. therefore r = -4 શક્ય નથી. તો હવે બીજો કેસ. હવે બીજા કેસમાં તમારું એમાં સૂત્ર જે છે તે પેલાનું વાપરવાનું છે. તમારું એ સૂત્ર કયું છે કે એક જગ્યાએ એ સૂત્ર આપણે થોડુંક તો ઉપયોગમાં લીધેલું છે, એટલે આપણે કરી નાખીએ. NCR ને NCn-r લેવાય એમ તો, એટલે શું છે NCR ની જગ્યા પર હું શું લખું છું, NC મેં સીધું સૂત્ર લખવાનું છે આના પછી, n-r આવું લખાય ને, આ બે ની બાદબાકી કરું તો બે માંથી કોઈ એક જગ્યા કરી નાખવાની, એટલે 34cr-6 છે તેની જગ્યા પર 34c 34 - r-6 લખાય. હવે જો લોકો બેને સરખાવું ને તો શું થશે, r = n-r આવું લખાય ને, r = n-r, એટલે n = શું થશે, n = 2r. n = 2r આ થઈ શકે. એટલે તમારી પાસે તો શું હશે, nc મેં આની જગ્યા પર આ લખું, આની જગ્યા પર આ nca = ncb, આની જેમ n સરખો છે એને b અલગ અલગ છે, તો અહીંયા શું લખું છું, ncn - a કોઈ એક જગ્યા લખી શકું છું, ncb એ એમનો n બેમાંથી કોઈ પણ એક જગ્યા લખું. હવે સરખાવું તો n = શું આવ્યું, પેલામાં આપણે એવું થયેલું એટલે 2r થઈ ગયા, r ને r 2r થયેલું તો એ જ હતું, પણ એને b માં તમને અલગ અલગ લખું તો ખ્યાલ આવે, એટલે n = a + b આવે. n એટલે કોણ તો કે r ને a + b એટલે આ બેનો સરવાળો. એ સીધું હું અહીંયા અપ્લાય કરી શકું છું. કર્યું શું, એક જગ્યાએ મેં NCR ને NCn-r લખાય તે સૂત્રનો ઉપયોગ કર્યો, એટલે કેસ બીજામાં શું કરું છું કે n બરાબર આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. અહીંયા લખી મૂકીશું, આમાં લખી જ નાખો, એટલે શું લખાશે, n એટલે 34 છે મારી પાસે, એટલે 34 બરાબર શું આવશે તો કે આ બેનો સરવાળો a + b. a એટલે r-6 અને b એટલે 2r-2, એટલે 34 બરાબર 3r-8, બરાબર. એટલે 3r બરાબર કેટલા આવશે તો 8 આ બાજુ આવવાના, એટલે 42 થવાના, બરાબર. એટલે r બરાબર 14 એ તમારા n માં આવી ગયા. આમાં જવાબ નહીં આવે તો આમાં તો કમ્પલસરી આવે છે, તો આમાં પણ આ પોઝિટિવ આવે તો પણ આ કેસ તો કરવાનો જ, બંને જ કેસ કરવાનો. એટલે એકવાર સીધા r ને સરખાવવાના અને બીજી વાર શું કરવાનું, n બરાબર જે પેલા r છે તે લોકોનો સરવાળો. આ રીઝન આવ્યો છે, હા આમાં આજે લખી દો, રીઝન આવ્યો છે NCA = NCB, તો એક જગ્યા લખી નાખ્યું. આની જગ્યા પર અહીંયા લખતે તો પણ સૂત્ર તો આ જ આવશે, n = a + b. એટલે એકવાર n = આ બેનો સરવાળો, એક વખત સીધું જ આવે. મોટે ભાગે સીધા બે લઈ ત્યારે જવાબ તમારો આવે જ નહીં, એટલે n બરાબર 2 નો સરવાળો એ તમારે ધ્યાનમાં રાખવાનું. આ તમારું થયું ઉદાહરણ 17. MCQ માં આ કન્સેપ્ટ બહુ જ બધી વાર આવે છે, ઘણી જ બધી વાર. ઉપરનો n સરખો હોય અને અહીંયા કશે r મને પૂછેલો હોય, એટલે n બરાબર આ 2 નો સરવાળો એ બહુ જ બધી વાર MCQ માં આવશે. એટલે આને નોટ ડાઉન કરવું, ધ્યાનમાં રાખવું, યાદ રાખવું બહુ જ જરૂરી છે. સંચયનો પોઈન્ટ છે આવ્યો, એટલે સંચયમાં તમને આવશે જ નહીં. અત્યારે આપણે એનો ઉપયોગ કરી નાખ્યો. એટલે આટલા ઉદાહરણ તમારે કમ્પ્લીટ થયા. તેનું ઉદાહરણ ન કર્યું તો કરી નાખજો. એટલે હવે આપણી પાસે 2-3 ઉદાહરણ બાકી રહે તે આપણે લાસ્ટ લેક્ચર એનો લઈશું, તેમાં કરી નાખીશું અને પછી થોડા આપણે એના MCQ લઈશું. ઓકે, પેલ બરાબર લખવાનું છે અને ક્લિયર કરવાના છે દાખલાઓ. અને કંઈક કન્ફ્યુઝન થાય તો મને મેસેજ કરી દેજો WhatsApp પર, એટલે આપણે ડિસ્કસ કરી નાખીએ, એટલે બધાની એક વાર સોલ્વ થઈ જાય જો કોઈક બીજાની પણ હોય તો. ઓકે, બાય.